હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે આજના લેક્ચરની અંદર ત્રિકોણમિતિ ચેપ્ટરનો અભ્યાસ કરીશું. આ ચેપ્ટરમાં શરૂઆતમાં આપણે બેઝિક ખ્યાલો મેળવીશું. એમાં શરૂઆતની વાત કરીશું તો ખૂણાની વાત કરીશું. તો ખૂણાની વ્યાખ્યા આપવા માટે આપણે જોઈએ. ચાલો, તો ધારો કે અહીં આપણી પાસે એક કિરણ છે. આ પ્રકારે આ આપણી પાસે ધારો કે કોઈ કિરણ છે અને એ કિરણને આપણે નામ આપીએ છીએ OA. O એનું શિરોબિંદુ છે અને એ જે છે એ આ છે. ઓકે, તો અહીં આ જે છે કિરણ, એ કિરણને આપણે OA નામ આપ્યું. આ જો OA કોઈ કિરણ છે એનું O શિરોબિંદુ છે, તો આ OA કિરણને આપણે પરિભ્રમણ કરાવીએ. ઓકે, એનું પરિભ્રમણ કરીએ. ચલો, પરિભ્રમણ કરવાથી ધારો કે આ જે કિરણ છે OA એ પરિભ્રમણ કર્યા પછી છેલ્લી આ સ્થિતિએ પહોંચે છે. ધારો કે કિરણ એ છે પણ આ સ્થિતિએ પહોંચે છે. એ સ્થિતિને આપણે ધારો કે OB સ્થિતિ કહીએ. એ સ્થિતિને આપણે શું કહીશું? OB. તો ચલો, આ કિરણ હતું આપણું OA, એ આપણું મૂળ કિરણ હતું. એ શું હતું? આપણું મૂળ કિરણ. અને મૂળ કિરણને પરિભ્રમણ કરાયું. તો પરિભ્રમણ કઈ બાજુ થયું આ કિરણનું? તો આ પરિભ્રમણ થયું. હું દોરું છું. તો આ જે પરિભ્રમણનું જે માપ છે એને આપણે ખૂણો કહીશું. તો કયું પરિભ્રમણનું માપ કયું કહેવાય? તો અહીંથી આમ તમે પરિભ્રમણ કરાયું. ઓકે, તો આ જે છે એને શું કહેવાય? ખૂણો કહેવાય. તો આ મૂળ કિરણ છે અને આ કઈ સ્થિતિ છે? તો મૂળ કિરણની, હું લખી દઉં એના વિશે. તો એ શું છે? મૂળ કિરણની પરિભ્રમણ થયા પછીની અંતિમ સ્થિતિ છે. પરિભ્રમણ થયા પછીની અંતિમ સ્થિતિ છે. OB છે, હે ના? તો એ અંતિમ સ્થિતિ. તો આ મૂળ કિરણ છે તો એ કઈ બાજુ કહેવાય? પ્રારંભિક બાજુ. એને પણ કઈ, એને શું કહી શકાય? પ્રારંભિક બાજુ કહી શકાય, શરૂઆતની બાજુ. અને આ જે છેલ્લે પહોંચ્યા તમે પરિભ્રમણ પછી, એને કઈ બાજુ કહી શકાય? અંત્ય બાજુ. તો અહીં આખો ખ્યાલ આવો છે કે આપણી પાસે અહીં ધારો કે આ પ્રકારે OA કિરણ છે. આ OA કિરણને આપણે પરિભ્રમણ કરાયું અને નવી છેલ્લી સ્થિતિ આવી OB. તો આ જે પરિભ્રમણનું માપ છે, જો અહીં મારું કર્સર જોજો, અહીં આ જે છે માપ, એ માપને શું કહીએ છીએ? આપણે ખૂણો કહીએ છીએ. એવી બીજી વાત કરીએ. ધારો કે આપણી પાસે અહીં મૂળ કિરણ આ સ્થિતિમાં છે. ખૂણાને સમજવા માટે આપણે બીજી આકૃતિ જોઈએ. તો ધારો કે આપણી પાસે આ પ્રકારે કિરણ છે OA. સોરી, આ આપણું જે છે મૂળ કિરણ. ઓકે, હવે આ કિરણને આપણે પરિભ્રમણ કરાવીએ છીએ. પણ જુઓ, આ જે પરિભ્રમણ છે એ તમે જોવા જાઓ તો દિશા કેવી હોય? તો કઈ દિશા કહેવાય? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કહેવાય. તો અહીં આપણે કઈ દિશામાં કરીશું? ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરાવીશું. તો નવી સ્થિતિ ધારો કે એની આ છે. સોરી, તો આ જે સ્થિતિ છે એને આપણે OB કહીએ. પણ અહીં જે પરિભ્રમણ કર્યું એ કઈ દિશામાં થયું? નીચેની, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં થયું. ઓકે, આ જે આખું માપ છે, માપને શું કહેવાય? આ જે માપ છે ને પરિભ્રમણ થયાનું માપ, એને આપણે ખૂણો કહીશું. તો આ મૂળ કિરણ હતું અને આ કઈ સ્થિતિ છે? તો આ સ્થિતિને આપણે લખવું હોય તો મૂળ કિરણની પરિભ્રમણ થયા પછીની અંતિમ સ્થિતિ કહેવાય. જેને કઈ છેલ્લે કહી શકાય. તો આને મૂળ કિરણને કઈ બાજુ કહેવાય? પ્રારંભિક બાજુ કહેવાય. અને આને શું કહેવાય? અંત્ય બાજુ કહેવાય.
સમજણ પડી? તો કાં તો એનું પરિભ્રમણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કરાવો, કાં તો ઘડિયાળના કાંટાની દિશામાં કરાવો. ઓકે, તો ચલો અહીં આ જે છે એમાં ખૂણાનું માપ ધન કહેવાય. ઘડિયાળના જો અહીં સીધા નાખજો, આકૃતિ 1 જે છે એને હું અહીં લખું. ચલો આકૃતિ 1 આ ખૂણાના માપની આકૃતિ છે. સોરી, આકૃતિ 1 જે છે એને આપણે કહીશું ખૂણાનું માપની આકૃતિ. પણ અહીં ખૂણાનું માપ કેવું છે? ધન છે. બીકોઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે પરિભ્રમણ કરાવીએ છીએ. અહીં આકૃતિ જે છે એક કામ કરીએ, આને આકૃતિ 1 આકૃતિ 2 તે નામ આપીએ ને. આકૃતિ 1 આકૃતિ 2 આ પણ ખૂણાના માપની જ વાત કરીએ છીએ. બટ અહીં કેવું માપ છે? ઋણ માપ કહેવાય, હે ને? તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો આપણે પરિભ્રમણ કરાવીએ અને જો આપણને ખૂણો મળતો દેખાય તો એનું માપ જે છે એને કેવું માપ કહીશું? ધન કહીશું. અને ઘડિયાળના કાંટાની દિશામાં જો આપણે એનું પરિભ્રમણ કરાવીએ તો એ પરિભ્રમણનું જે માપ છે એને ખૂણાનું ઋણ માપ કહીશું. ઓકે, તો આ પ્રકારની બે આકૃતિ દ્વારા આપણે ખૂણાને સમજ્યા. ચલો વ્યાખ્યા લખવી અમારે ખૂણાની, તો હું કીધી કે વ્યાખ્યા લખી શકું તો જોઈએ. ચલો એ મારે વ્યાખ્યા લખવી છે તો વ્યાખ્યા લખી શકું. ખૂણાનું માપ એટલે ખૂણાનું માપ એટલે આ આકૃતિ પરથી આપણે સમજી શકીએ કે ખૂણાના માપની વ્યાખ્યા લખવી કઈ રીતે. તો ખૂણાનું માપ એટલે પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી થયેલા પરિભ્રમણનું માપ. કયું માપ? આપણે જે પરિભ્રમણ કરાયું ને, આ પરિભ્રમણનું જે માપ છે આ માપને આપણે ખૂણાનું માપ કહીશું. ઓકે, હવે ખૂણાનું માપ દર્શાવવા માટે મતલબ માપવા માટે આપણે બે મુખ્ય એકમો વપરાય છે. તો કયા એકમોની વાત છે તો આપણે જોઈએ. ચલો તો ખૂણાનું માપ માપવા માટે બે મુખ્ય એકમો વપરાય છે. એ બે મુખ્ય એકમોમાં કયા કયા એકમો આવશે? તો નંબર 1 અંશ માપ અને બીજું જે છે એ રેડિયન માપ. તો હંમેશા ખૂણાનું માપ લખવું હોય તો કાં તો અંશમાં લખાય કાં તો રેડિયનમાં લખાય. ઓકે, તો આ બે પ્રકારના માપની વાત કરવાની છે. તો આપણે શરૂઆતમાં ચલો વાત કરીએ અંશ માપ. તો આપણે શરૂઆતમાં વાત કરીશું અંશ માપની. નંબર 1 અંશ માપ. ઓકે, ચલો અંશ માપની વાત કરીએ. તો પહેલા હું વ્યાખ્યા લખું અંશ માપની. અંશ માપની વ્યાખ્યા લખવી હોય તો લખી શકાય તો જોઈએ. તો જો પ્રારંભિક બાજુથી અંશ માપની વ્યાખ્યા લખીએ છીએ આપણે. જો પ્રારંભિક
બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના એક ભાગ્યા 360 માં ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ 1 અંશ માપ કહેવાય. તથા એને લખાય કઈ રીતે તો 1 અંશ ઉપર અહીં 0 જેવું લખવાનું 1 અંશ માપ 1 અંશ એમ લખાય. હવે આને આપણે સમજીએ. ચલો આ વ્યાખ્યા જે મેં લખી કે જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના 1/360 માં ભાગનું હોય તો બનતા ખૂણાનું માપ આપણે 1 અંશ માપ કહીશું અને એને 1 અને ઉપર આતે 0 રીતે લખીએ છીએ. તો આનો સમજીએ કઈ રીતે. તો ધારો કે મારી પાસે અહીં આપણી પાસે અહીં મૂળ સ્થિતિ ધારો કે કિરણની આ પ્રમાણની છે. આ આપણું કિરણ છે ઓય કિરણ. અહીંથી આપણે ધારો કે હું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરાવું છું અને પૂર્ણ પરિભ્રમણ કોને કહેવાય તો આ કિરણથી હું આ કિરણ પાછો પહોંચું એને પૂર્ણ પરિભ્રમણ કહેવાય. તો ચલો અહીંથી આનું પરિભ્રમણ કરીએ છીએ આ કિરણનું. તો આમ પરિભ્રમણ આમ ફેરવીએ છીએ ફેરવતા 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 છેલ્લે પોતાની સ્થિતિ આવીને ઊભા રહીએ તો એને શું કહેવાય પૂર્ણ પરિભ્રમણ કહેવાય. તો આપણે શું કરવાનું છે આ પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ લેવાનો છે. ઓકે તો ચલો આ જે છે પૂર્ણ પરિભ્રમણ એના 360 ભાગ કરો 1 2 3 4 એ રીતે માપ નહીં ગણવાનું પણ આ રીતે અંદાજિત આપણે આવા એના કેટલા ભાગ કરીએ 360 ભાગ કરીએ. તો આ 360માં ધારો કે આ પહેલો ભાગ છે. સમજો હું કલર બદલું છું. ચાલો આ જે છે આપણો ધારો કે પહેલો ભાગ છે. હું બીજો કલર લઉં. ચલો ગ્રીન કલર લઉં. આ ધારો કે આપણો પહેલો ભાગ છે. તો આ જે છે માપ આટલું પરિભ્રમણ જે થયું એ માપ આપણે 1 અંશ માપ કહીશું કારણ કે એ શું થયું 300 આખું પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ થયો. તો એને આપણે 1 અંશ માપ કહીશું. સમજણ પડી. તો આ પ્રકારે પૂર્ણ પરિભ્રમણ વ્યાખ્યા જ કહે છે જો પ્રારંભિક બાજુથી આ પ્રારંભિક બાજુ છે આપણી આ ઓએ જે છે પ્રારંભિક બાજુ છે અને પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એટલે અંત્ય બાજુ કઈ થઈ આ આપણી અંત્ય બાજુ થઈ. ધારો કે આને ઓબી નામ આપો તો આપણી અંત્ય બાજુ. તો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું જે પરિભ્રમણ છે એ એકચ્યુઅલમાં કેટલું છે તો ટોટલ આ 360માં ભાગનું છે. પૂર્ણ પરિભ્રમણનો કેટલો ભાગ છે 360મો ભાગ છે. તો એ જે માપ છે એ માપને આપણે 1 અંશ માપ કહીશું. ઓકે ચલો હું હવે આકૃતિને કાઢી દઉં છું. આપણે સમજવા માટે આકૃતિ દોરી હતી. ચલો હવે આગળ જઈએ. આપણે આગળ વાત કરીશું. આગળ કોની વાત કરીશું આપણે તો મિનિટ અને સેકન્ડની વાત કરીશું. ચલો શરૂઆતમાં વાત કરીએ મિનિટની અને પછી સેકન્ડની વાત કરીએ. તો 1 અંશના 60માં ભાગને સોરી
1 અંશના 60માં ભાગને 1 મિનિટ કહેવાય. અને તેને એક ડેશ, આ તે ઉપર ડેશ લખવાનો, 1 ડેશ એમ લખાય. તો અહીં શું કરીએ છીએ આપણે? તો અહીં આપણે જે અગાઉની આકૃતિમાં મેં જે તમને 60મો ભાગ 360મો ભાગ કરીને 1 અંશની વાત કરી હતી, એ 1 અંશના પાછા ફરીથી 60 ભાગ કરવાના. ધારો કે હું આકૃતિ ફરીથી દોરીને સમજાવું. ચલો, અહીં આપણી પાસે ધારો કે આ કિરણ છે OA, જે આપણું મૂળ કિરણ છે. એના આપણે અહીં પરિપૂર્ણ પરિભ્રમણ કરાયું, પૂર્ણ પરિભ્રમણ કરાયું. ઓકે, અને પૂર્ણ પરિભ્રમણ કર્યા પછી અહીં પહોંચે, એટલે પોતાની મૂળ સ્થિતિએ પહોંચે છે. તો એના 360મો ભાગ, આ તેના શું કર્યા હતા? ભાગ કર્યા હતા પૂર્ણ પરિભ્રમણના. તો એમોનો 360મો જે ભાગ ધારો કે આ છે, તો આ જે ભાગ છે એને આપણે શું કહીશું? 1 અંશ માપ કહીએ છીએ. હવે આ જે 1 અંશ માપ છે એના ફરીથી 60 ભાગ કરો. સમજ પડે? હું કલર અલગ યુઝ કરું છું ભાગ કરવા માટે. ચાલો, ગ્રીન કલર જ યુઝ કરું. ચલો, આના ફરીથી કેટલા ભાગ કરીએ છીએ? 60 ભાગ કરીએ છીએ. તો આ જે 60 ભાગ થયા, એ 60 ભાગમાંથી આ 60મો જે ભાગ છે, આ કયો કહેવાય? 60મો ભાગ કહેવાય. તો એને આપણે 1 મિનિટ કહીશું. શું કહીશું? 1 મિનિટ. એટલે કે 1 અંશના 60 ભાગ કરો તો એ જે 60મો ભાગ છે એને આપણે શું કહીશું? મિનિટ કહીશું. 1 મિનિટ. ઓકે, તો આ વ્યાખ્યા થઈ 1 મિનિટની વ્યાખ્યા થઈ. ચલો, હું અહીં આકૃતિ કાઢી દઉં છું. તો આને મારે હવે મેથેમેટિકલી લખવું હોય, સૂત્ર બનાવવું હોય, તો હું શું લખી શકું? સો ધેરફોર, સોરી, આનો મતલબ શું થયો? કે 1 મિનિટ બરાબર 1 મિનિટ એટલે કે 1/60 અંશ. એટલે 1 અંશનો 60મો ભાગ એટલે 1 મિનિટ થયો. સમજણ પડી? ચલો, આના પરથી મારે લખવું હોય કે અહીં, તો હું આ રિલેશનને બીજી રીતે કઈ રીતે લખી શકું? એટલે કે ઓકે, આને હું બીજી રીતે લખું તો કઈ રીતે લખી શકું? એનો મતલબ કે આ સાઈડને પેલી બાજુ લઈ જાઓ, તો 1 અંશ બરાબર, આ સાઈડ પેલી બાજુ જાય તો 60 મિનિટ થશે. તો 1 અંશ બરાબર શું મળે છે તમને? 60 મિનિટ મળે છે. તો આ પ્રમાણે આવડશે તમને. 1 અંશ બરાબર 60 મિનિટ થાય. ચલો, આને આપણે બોક્સમાં લખી દઈએ. તો એક અગત્યનું રિલેશન છે જે તમારે યાદ રાખવાનું છે. તો 1 મિનિટ બરાબર 1 અંશનો 60મો ભાગ. એટલે કે 1 અંશ બરાબર 1 અંશને કરતા બનાવો તો 60 ને પેલી બાદ લઈ જાઓ તો 60 સેકન્ડ 60 મિનિટ થશે. હવે આ મિનિટની વાત થઈ, હવે નવી ડેફિનેશન આવશે, એમાં આપણે વાત કરીશું સેકન્ડની. તો મિનિટનો 60મો ભાગ સેકન્ડ કહેવાય. તો હવે કોનો 60મો ભાગ કરીશું? મિનિટનો. તો 1 મિનિટના 60મા ભાગને 1 સેકન્ડ કહેવાય. અને તેને સોરી અને તેને કઈ રીતે લખાશે? તો 1 ઉપર ડબલ ડેશ આ રીતે લખાશે. ઓકે, સો ધેરફોર
ચલો આને મારે મેથેમેટિકલી લખવું હોય તો 1 સેકન્ડ બરાબર શું લખી શકું? તો કોનો 60મો ભાગ કર્યો? મિનિટનો. તો 1/60 મિનિટ. મેં કોનો 60મો ભાગ કર્યો? મિનિટનો. તો આ સૂત્ર બનાવી શકાય આ પ્રમાણે. એટલે કે અને મારે બીજી રીતે લખવું શું લખાય? તો આ બાજુ 60 ને પેલી બાજુ લઈ જાઓ તો 1 મિનિટ બરાબર 60 શું થશે? સેકન્ડ થશે. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થશે. પડી સમજણ? તો આ પ્રકારે આપણે એ વાત કરી શકીએ ખૂણાના માપની. તો આ અગત્યનું સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, તો 1 મિનિટ બરાબર 1 અંશ બરાબર 60 મિનિટ અને 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થશે. ઓકે, સો આ જે છે શરૂઆતની સમજૂતી છે ખૂણાના માપની. ઓકે, તો અહીં આપણે વાત કોની કરી? શરૂઆતમાં ખૂણાના અંશ માપની વાત કરી. અંશ માપ કઈ રીતે મળે? તો એના પરથી મિનિટ માપ કઈ રીતે મળશે અને સેકન્ડ કઈ રીતે મળશે. ઓકે, આ પ્રકારના માપની વાત કરી આપણે. આ બધી શરૂઆતની સમજૂતી જે છે પરીક્ષામાં ના પૂછાય, બટ એને સમજવું જરૂરી છે. તો શાંતિથી ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરવો. ઓકે, હજુ એના પછી કયું માપ છે? રેડિયન માપ છે. તો એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, થેન્ક યુ.